રાજકોટમાં ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોને હાલાકી પડી રહી છે। ખેડૂતો મફતના ભાવે ડુંગળી વેચવા મજબૂર। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક થઈ રહી છે, ત્યારે 60 થી 70 રૂપિયા પ્રતિ મણ ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે। નાસિકની ડુંગળીના ભાવ 250 થી 300 રૂપિયા મળી રહ્યા છે। આવક સામે ખરીદી ઓછી થતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ। ખેડૂતો મુજબ વિદેશમાં નિકાસ થાય તો સારા ભાવ મળી શકે। છેલ્લા 3 વર્ષથી સતત ડુંગળી પકવતા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ખેડૂતોએ ન્યૂઝ 18 સમક્ષ પોતાની વ્યથા ઠાલવી। ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ઉત્પાદનનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે। જગતનો તાત અત્યારે ફરી મુશ્કેલીમાં મુકાયો છે, કેમ કે આ જે ડુંગળી છે તે નજીવા ભાવે એટલે કે મફતના ભાવે વેચવા માટે મજબૂર બન્યા છે। હાલ જે જૂનું માર્કેટિંગ યાર્ડ છે ત્યાં ડુંગળી છે તે 60 રૂપિયાથી લઈ અને 200 રૂપિયા પ્રતિમણ એટલે કે જે છે 3 રૂપિયાથી લઈ અને વધુમાં વધુ જે ડુંગળી છે તે 14 રૂપિયા પ્રતિમણ સુધી વેચાઈ રહી છે। ત્યારે આપણે સીધા ખેડૂત સાથે વાત કરીશું। શું કહેશો, આટલા નીચા ભાવ મળે છે, પડતર કેટલી થશે? આ પડતર થાય અમને 15 રૂપિયાની કિલો તો પડતર થાય છે। વેચાઈ એક તો 70 રૂપિયાની મણ જાય છે 20 કિલો, એમાં શું વરે 3-4 રૂપિયાની કિલો થાય, એમાં મજૂરી ન હુજે। પીસીના 14 રૂપિયા ખાલી પીસીના આપણે દીટવાના 70 રૂપિયા, એમાં ખર્ચના જ થાય, કે એમાં કંઈ વધતું નથી કાંઈ। 3 મહિના મહેનત કરી એને આ લઈ આવવાનો 100 રૂપિયાનો ખર્ચો તો પીસીનો થાય છે, ખાલી વાહન ભાડું ને દીટાય તો ખેડૂતને તો પૂરેપૂરી તકલીફ છે, પણ તો કોઈ સમજતું નથી। સરકાર નિકાસ કરે તો હંધું સારું છે, તો કોઈ વાંધો નથી, એટલે એવું છે। અન્ય ખેડૂત છે, તમે કયા ગામથી આવો છો, કેટલી ડુંગળી લઈને આવ્યા છો, શું સ્થિતિ છે? હું મેંદરડા તાલુકાનું ખીમપાદર ગામ છે મારું। મારે અહીંથી 125 કિલોમીટર થાય। સારા ભાવથી ગોંડલ યાર્ડ મૂકીને અમે રાજકોટ આવ્યા છે, પણ અમને અહીંયા પૂરા સંતોષકારક ભાવ મળ્યા નથી, એટલે અમને આ બધું ભાડાથી ને મજૂરીથી ને લેબર કામ ને બધું મોંઘું પડે છે। એટલા માટે અમે સારી આશા અહીંયા આવ્યા, પણ અહીંયા મળ્યા નહીં। પણ જે આપણી બોર્ડરો બંધ છે, સરકારને મારી એવી નમ્ર વિનંતી છે કે વેપાર બધી જગ્યાએ ચાલુ હોવો જોઈએ, રાજકીય મુદ્દો અલગ હોવો જોઈએ, અને પાકિસ્તાન રે, બાંગ્લાદેશ રે, શ્રીલંકા રે પણ આપણો વેપાર ચાલુ હોવો જોઈએ। તો ખાસ કરીને તો ખેડૂતને ભાવ અત્યારે 170 રૂપિયા, અને એક તો મારો એક વકલ તો ગયો 113 રૂપિયા, એક 92માં ગયો છે। કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ભરૂચ જિલ્લામાં ચાલી રહેલ પાવર ટ્રાન્સમિશન લાઇન મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પાવર ટ્રાન્સમિશન લાઇનમાં વળતર મામલે ભરૂચ જિલ્લાના ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપ છે। કચ્છના ખાવડા અને આજુબાજુ વિસ્તારમાં ખાનગી કંપનીઓ દ્વારા પવનચક્કી, સોલાર પેનલ દ્વારા 84 ગીગાવોટ પાવર ઉત્પાદન થનાર છે। આ પાવરને ટ્રાન્સમિશન કરવા માટે 20 જિલ્લામાં વીજ કંપનીઓએ ટાવર બાંધવા માટે કાર્યવાહી શરૂ કરી છે। આ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ ટાવરો બાંધવામાં આવી રહ્યા છે। સમાન વળતર અંગેની નીતિ બનાવવામાં આવે, તેમજ ટાવર દીઠ 2 કરોડ રૂપિયા વળતર ચૂકવવાની ખેડૂતોની માંગ છે। માંગ ન સંતોષાય તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। મારે 2 વર્ષનું એટલું નુકસાન કરે છે, મારા ખેતરમાં ખાદરામાં 1 રૂપિયાનું વળતર નથી ને એ લોકો એવું કહેવા માંગે છે તે પોલીસ સ્ટેશનમાં ભરૂચ તાળે ઓફિસે આવવું પડશે, કલેક્ટરમાં તાળે આવવું પડશે। નવસારી જિલ્લામાં વાણિજ્યનું વળતર આપે છે, સુરત જિલ્લામાં અલગ પોલિસી પ્રમાણે વળતર આપે છે, અને ભરૂચ જિલ્લામાં અલગ પોલિસી પ્રમાણે વળતર આપે છે। તો ભરૂચ જિલ્લાના ખેડૂતોએ કોઈ ગુનો કરેલો છે એવો? જેથી અમે આ આવેદનપત્રના માધ્યમથી એવી માંગ કરીએ છીએ કે કોઈ વ્યાજબી પોલિસી બનાવી અને ખેડૂતોને ભવિષ્ય ધ્યાનમાં રાખીને આ ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી। આગામી 6 દિવસ તાપમાન શુષ્ક રહેવાની શક્યતા। બેવડી ઋતુનો અનુભવ રહેશે યથાવત। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વાદળછાયું વાતાવરણ રહેશે। ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા સવારે ઠંડીનો અહેસાસ થશે। આજે નલિયામાં સૌથી ઓછું 11.9 ડિગ્રી તાપમાન નોંધાવ। અમદાવાદ, ગાંધીનગર સહિત 15 થી 16 ડિગ્રી तापमान यथावत रहेशे। 9 फरवरी से लेकर 14 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है, और लघुत्तम तापमान में भी कोई बड़ा बदलाव नहीं रहेगा। उच्चतम तापमान और लघुत्तम तापमान कोई बड़ा बदलाव नहीं रहेगा। अहमदाबाद के लिए जो पूर्वानुमान है अभी मेनली क्लियर स्काई है, और जो लघुत्तम तापमान है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है, और जो उच्चतम तापमान है 34 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है अगले 24 घंटों में। और कोस्टल के लिए अभी जो पवन का दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलने का स्थिति है, और जो स्पीड रहेगा 15 से 20 नॉट रहेगा। सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में, वो है 11.2 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल से 0.1 डिग्री सेंटीग्रेड ऊपर है।
अहमदाबाद में 16.2 डिग्री सेंटीग्रेड टेम्परेचर रिकॉर्ड हुआ है, जो सामान्य से 3. ચક્રમાં ફસાયેલા નિર્દોષ પરિવારોની વેદના 21મી સદીમાં જ્યારે આપણે મંગળ પર પહોંચવાની વાતો કરીએ છીએ ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં સામાજિક રિવાજોના નામે અનેક પરિવારોનું શોષણ થઈ રહ્યું છે. સાચોદર ગામમાં સામાજિક રિવાજોના નામે અનેક પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જી હા, સામાજિક કુરિવાજોના કારણે અનેક પરિવારો પાયમાલ થઈ રહ્યા છે. સમાજની અંદર કોઈ ન્યાય લેવા જઈએ તો ન્યાય થતો નથી. મારી છોકરી બાબતે જે ન્યાય કરવા ગયો ત્યારે મારા ભાઈઓ લાવવાનું કીધું અને ભાઈઓ બોલ્યા નહીં, એમાં મારી છોકરીનો કોઈ ન્યાય થયો નહીં. ખોટો મને સમાજ બહાર મૂકીને અને 40,000 કરોડ દંડ લેવામાં આવ્યો. જે હું રિક્ષા ચલાવી એટલું ભરી ના શકું છતાં મારે ભરવો પડ્યો હતો. સાચોદર ગામમાં માનવતાને શર્મસાર કરે તેવી ઘટના બની કે જ્યાં સ્થિતિ એટલી હદે વણસી કે મરનારની મૈયતમાં જવા પર પણ પાબંદી છે. જે પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો છે તેમના ઘરે વડીલનું અવસાન થયું, પરંતુ સામાજિક બહિષ્કારના ડરથી ગામ કે સમાજનું કોઈ વ્યક્તિ અંતિમ યાત્રામાં પણ ન જોડાયું. 12મા 13માની વિધિમાં પણ પરિવાર એકલો રહ્યો હતો. આવા નાના મોટા દંડો કરી મેં 80,000 રૂપિયા 87,000 રૂપિયા દંડ ભર્યો છે. અને જો દંડ નથી ભરતા તો ગામ બહાર મૂકી દે છે. અને ગામ છે કુટુંબ પર ચડી બેસે છે કે કુટુંબ વાળા પછી સમજાવો ભાઈઓ તો તમારે આ કોઈ પ્રસંગ આવશે તો અમે તમારા ઘેર નહીં આવીશું. આવા બધા જાતના વિક્ષેપો ઉભા કરે છે અને અમને કંઈક સારા પ્રસંગી હોય તો કરવા દેતા નથી. અમારા ગામના પ્રતિનિધિને પૂછ્યું હતું કે ભાઈ અમારે ઘરે લગ્ન કરવું છે તો અમે ઘરે લગ્ન કરી શકીએ? એટલે એમણે કહ્યું કે હા, આગળ બધાને પરમિશન આપી જ છે ને, તમે બી કરી શકો છો. મેં એ વખતે એમને એ બી પૂછ્યું હતું કે મારે કોઈ આમાં દંડ આપવો પડશે? એમણે સ્પષ્ટ એ વખતે મને એવું કહ્યું હતું કે તમારે આમાં કોઈ દંડ આપવાનો થતો નથી. પણ 2 મહિના પછી એમને એવું કીધું કે તમારે ₹1,00,000 સમાજમાં વિકાસ ફંડ ફાળા પેટે આપવાના છે. મેં કીધું આ વિકાસ ફંડ ફાળો નથી, આ દંડ છે અને આખો સમાજ એને દંડ જ કહે છે. એટલે મેં કીધું કે ₹1,00,000 તો હું આપીશ નહીં, કારણ કે મેં તમારી પરમિશન લઈને લગ્ન કર્યા છે અને જો એ ખોટું હોય તો તમે ભરી દેજો ₹1,00,000, મારે ભરવાના થતા નથી. નવગામ લેવા પાટીદાર સમાજ દ્વારા એવા નિયમો બનાવાયા છે કે જો કોઈ પરિવાર પોતાના ઘરે લગ્ન કરે તો તેને સીધો જ સામાજિક બહિષ્કાર કરવામાં આવે છે, જેને લઈને તેમના ઘરે સારા કે અન્ય કોઈ પણ પ્રસંગે ગામ કે સગા સંબંધીઓ પણ ન આવી શકે. અને જો સમાજમાં આવવું હોય તો 5,000 થી લઈને 4 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડે છે. સમગ્ર મામલે સમાજના પ્રમુખને સવાલ કરતા તેમણે બોલવાનું ટાળ્યું. સાહેબ, જમવા માટે બોલાવવું હોય તમે સમાજ પ્રસાદ નૂતરું આપવાનું છે. એમને કોઈ પણ જાતનું કોઈને કઈ નૂતરું આપેલ નથી. વગર નૂતરું સાહેબ કોણ જમવા જાય? હા સાહેબ, લાકડા સાહેબ મારે જવું સમાજને જવું, કોઈ ના નથી મારી જવું ના જવું સાહેબ, મરજીમાં છે ને સાહેબ. સાહેબ મેં પૂછા કર્યું સાહેબ, સમાજની પત્રિકાઓ સમૂહ લગ્નની જેવી રીતે સ્નેહ મિલન કરે છે પત્રિકા મેં જ એમને આપી હતી. એ લોકો સમૂહમાં આવેલા છે અને કેવળ ડુંગળી મુકામે સંમેલન હતું એ બી એમને હાજરી હતી. એક હતું સમાજ અમારો કોઈ પણ દંડ લેતું જ નથી. સમાજ ફક્ત વિકાસ ફળાવ રૂપિયા લે છે. જે અમારો સમાજ જે પટેલ એ સમાજ ટ્રસ્ટ સંચાલિત છે. પાટણમાં ઠાકોર સમાજના બંધારણ ભંગ મુદ્દે મોટી સભા મળી. કોરડા ગામે ઠાકોર સમાજનું બંધારણ તોડવા બાબતે સભા મળી. પૂર્વ સરપંચના પ્રસંગમાં ડીજે વગાડવા મુદ્દે બંધારણ ભંગને લઈને હોબાળો થયો હતો. 3 જિલ્લાના રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરીમાં ગરમાગરમીનો માહોલ. 21,000નો દંડ જાહેર કરાતા લોકોએ સ્ટેજ પર હલ્લાબોલ કર્યો. લોકો સભા છોડી જવા લાગતા આગેવાનોએ સોગંદ આપી શાંત કર્યા. માફી મંગાવી મગનજી ઠાકોરને 1.51 લાખનો શૈક્ષણિક દંડ ફટકારાયો. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે માફી આપવા અંગે જાહેરાત કરી. દંડની રકમ શિક્ષણ કાર્યમાં વાપરવાના નિર્ણય બાદ મામલો થાળે પડ્યો. પાટણના કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાનોની સભા મળી હતી. મગનજી ઠાકોરને 1.51 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો આ તરફ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે માફી આપવા અંગે જાહેરાત કરી. એટલે મગનજીને પણ અમે વાત કરી કે ભાઈ સમાજ જે કે છે એ કરવા તૈયાર છું અને સમાજની આજે તમારી હાજરીમાં મગનજીએ અહીંયા આટલા બહોળા સમાજમાં 3 જિલ્લાના સમાજના આગેવાનો આવ્યા અને એની સમક્ષ માફી માગી. પણ છતાં સમાજને જે ઠીક લાગે એ હું સમાજને યોગદાન આપવા શિક્ષણમાં એ દાન આપવા 1,51,000 રૂપિયા એ શિક્ષણમાં દાન આપ્યું છે અને સાથે સાથે માફી માગી છે.
આજે દિવસ જે મારા ઘરે લગ્ન પ્રસંગમાં જે વાદ વિવાદ ચાલતો હતો એનો આજ મારા સમાજે ભેગા મળી અને સુખ શાંતિથી સમાધાન કર્યું અને સમાજે મને 1,51,000 રૂપિયા શિક્ષણ પેટે છોકરાને નિશાળમાં છોડીને આપવાના કીધા. એ સમાજે જે કર્યું એ હું શિરોમાન્ય રાખું છું અને મેં માફી માગી સમાજ જોડે. તો આ જ રીતે દંડ નિયમ તોડીને દંડ ભરશે તો સમાજમાં ડીજેનું બંધારણ કાયમી રહેશે ખરી? આ રીતે થશે તો સમાજને વિનંતી છે કે બંધારણનું જતન કરવું દરેક વ્યક્તિની ફરજ છે. ચોક્કસ વિક્રમભાઈ માટે મને માન છે, મારા ભાઈ છે, પણ એમનો વ્યક્તિગત બાબત છે, એ વ્યક્તિગત કોમેન્ટ છે, એ સમાજની કોમેન્ટ નથી. અમારા ગામનો જે 4 દિવસ પહેલાં જે થયું એને અમે ગબ્બરભાઈને લોકોને કહેવા પણ મોકલ્યા હતા. એ સતત કહ્યા કરે કે અમને કોઈ કહેવા આવ્યું નથી સમાજ ભેગી થતા. અમારા ગામના અહીંયા સહેદેવજી ખાનાજી કરીને છે તે પણ તેમને બોલાવવા ગયા હતા. સહેદેવજી ખાનાજી બોલાવવા ગયા પણ તે આવ્યા નહીં. એ તો એમ જ કે શેની મિટિંગ છે આવું જવાબ આપતા હતા.